ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ બળના અને બળના પ્રકાર જોયા પછી આપણે એરિસ્ટોટલના ગતિના ખ્યાલ વિશે ચર્ચા કરવાની છે. એરિસ્ટોટલના ગતિના ખ્યાલ વિશે એટલે એરિસ્ટોટલ ના ગતિ વિશેના ખ્યાલો, ગતિ વિશેના ખ્યાલો હવે વિદ્યાર્થી મિત્રો, ગ્રીક પ્રદેશ છે એ ગ્રીક પ્રદેશમાં ઘણા ટાઈમથી, એટલે કે 16મી સદીથી આ બધી વસ્તુ પર જે છે ગતિ વિશે જે છે સંશોધનની શરૂઆત વધતી ગઈ અને એમાં જે પહેલું નામ આવે છે એ છે એરિસ્ટોટલ. હવે એરિસ્ટોટલ જે છે એ શું કહે છે? ગ્રીક સાયન્ટિસ્ટ છે. એરિસ્ટોટલ છે એ ગ્રીક સાયન્ટિસ્ટ છે, ગ્રીક વૈજ્ઞાનિક, ગ્રીક વૈજ્ઞાનિક એરિસ્ટોટલ. તો એનું જે મંતવ્ય છે ગતિના વિશે, એનું જે મંતવ્ય છે એ ગતિ, કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એના માટે શું વિચાર છે એના, અથવા તો ગતિની ડેફિનેશન શું આપે છે અને કઈ રીતે જે છે એ ખોટો પડે છે, શું ભૂલ રહી ગઈ છે એ જોઈએ આપણે. તો ગ્રીક સાયન્ટિસ્ટ એરિસ્ટોટલ, એનો ગતિ વિશેનો એવો ખ્યાલ હતો કે પદાર્થની નિયમિત ગતિ, પદાર્થની નિયમિત ગતિ યથાવત અથવા તો ચાલુ રાખવા, યથાવત અથવા તો ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય બળ ની જરૂર પડે છે. આ એનો ખ્યાલ હતો કે પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય બળની જરૂર પડે છે. જેમ કે એક એક્ઝામ્પલ એણે આપેલું છે, કોઈ એક એક્ઝામ્પલ આપેલું છે એરિસ્ટોટલે, કે કોઈ વ્યક્તિ સાયકલ ચલાવે છે, એ દરમિયાન તે વ્યક્તિએ પેડલ મારવાનું જ્યાં સુધી
શરૂ રહે ત્યાં સુધી તે વ્યક્તિ ગતિમાં હશે. આવું એક એને એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ વ્યક્તિ સાયકલ ચલાવતા હોય એ દરમિયાન એને એની ગતિ કન્ટિન્યુ રાખવા માટે એની ઝડપ છે એ સતત ચાલુ રાખવા માટે શું વસ્તુની જરૂર છે? તો કે એની પોતાની ગતિ ચાલુ રાખવા માટે, સતત રાખવા માટે એને પેડલ જે છે એ મારવા પડે છે. ત્યારે એની ગતિ છે એ કન્ટિન્યુઅસલી જે છે એ રહે છે. ચલો હવે એ કઈ રીતે એરિસ્ટોટલ જે છે વિશ્વમાં પદાર્થની ગતિની ચર્ચા વિશે એરિસ્ટોટલનો એક જે ભાગ છે આ ગતિને સમજાવવા માટેનો, તો એ કઈ રીતે ખોટો સાબિત થાય છે એ જોઈએ. હવે એરિસ્ટોટલને એવી માન્યતા હતી, આપણે એની માન્યતા લઈએ, એ ગતિ વિશેની શું માન્યતા હતી એની ચર્ચા કરીએ. તો એની ભૂલ એ હતી, એ માન્યતા હતી, એના કારણે એ ખોટા પડ્યા કે વ્યવહારિક રીતે કોઈ પદાર્થને ગતિમાં રાખવા માટે બાહ્ય બળ હોવું જરૂરી છે. જેને એરિસ્ટોટલ જે છે એ શું માનતા હતા? તો કે જેને કુદરતનો મૂળભૂત નિયમ છે. તો એના મત પ્રમાણે શું હતું કે એ કુદરતનો મૂળભૂત નિયમ છે. એરિસ્ટોટલના મત પ્રમાણે કોઈ પદાર્થને ગતિમાં રાખવા માટે બાહ્ય બળ આપવું પડે તો એ એવું માનતા હતા કે આ કુદરતનો મૂળભૂત ગુણધર્મ છે. પણ વાસ્તવમાં જોઈએ તો એવું જરૂરી નથી કે કોઈ પણ પદાર્થને ગતિ રાખવા માટે આપણે સતત બાહ્ય બળ આપવા પડે છે. જેમ કે ઢોળાવવાળા રસ્તા પર મહત્તમ ઊંચાઈ પર પહોંચેલી કોઈ વ્યક્તિ કોઈ વેહિકલ પર હોય તો એને કોઈ પણ બાહ્ય બળ લગાડવાની જરૂર પડતી નથી. આમ કોઈ પણ પદાર્થને ચાલુ રાખવા માટે સતત બાહ્ય બળ દેવું પડે એવું જરૂરી નથી. એવું જરૂરી છે, પણ એ કુદરતનો કોઈ મૂળભૂત નિયમ જે છે એના સ્વરૂપે લઈ શકાય નહીં. તો આ બધા વિશ્વમાં ગેલેલિયોની આ જે માન્યતા હતી, ભૂલ ભરેલી માન્યતા, એ અહીંયા ખોટી પડે છે. માન્યતા છે એની ખોટી પડે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. એરિસ્ટોટલની માન્યતા છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. આ રીતે એની માન્યતા હતી. તો આ ખાસ એરિસ્ટોટલનો જે ખ્યાલ છે એ યાદ રાખવાનો છે કે પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય બળની જરૂર પડે છે. અને એ બાહ્ય બળ જે છે એ કઈ રીતે? તો કે એના એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ છે સાયકલ ચલાવે છે, એ દરમિયાન તેને સાયકલની ગતિ ચાલુ રાખવા માટે તે વ્યક્તિએ પેન્ડલ મારવાનું
જ્યાં સુધી શરૂ કરે ત્યાં સુધી તે વ્યક્તિ ગતિમાં રહેશે, બાકી ગતિમાં રહેશે નહીં. અને આ એની માન્યતા હતી. તો માન્યતા શું હતી કે કોઈ વ્યવહારિક રીતે કોઈ પદાર્થ ગતિમાં રાખવા માટે બાહ્ય બળ હોવું જરૂરી છે, અને જે મૂળભૂત કુદરતનો મૂળભૂત નિયમ પર આધારિત છે. તો આ એની એક માન્યતા હતી, ભૂલ ભરેલી માન્યતા હતી. અને ચાલો હવે અહીંથી જે છે આગળ ગતિ વિશેના જે તબક્કા છે, ગતિ વિશેના ખ્યાલ છે, અથવા તો ગતિ વિશે સમજણ મળે છે, અથવા તો ભૌતિક વિજ્ઞાનની અંદર એની હરણફાળ જો કહીએ કે 16મી સદીથી શરૂ થઈ હતી યંત્રશાસ્ત્રમાં, તો આપણે જોઈએ કે ગતિ વિશે જે છે હવે કયા સાયન્ટિસ્ટ આવે છે, તો કે ગેલેલિયો જે છે એ એવા પ્રકારના સાયન્ટિસ્ટ છે કે ન્યૂટને જે સૂત્રો ને બધું સાબિત કરેલું છે એની અંદર ગેલેલિયોએ જે છે અમુક વર્ડનો જ ફેરફાર છે, બાકી બધી વસ્તુ જે છે સમજાવવા માટે ગેલેલિયો જે છે એ બહુ જ, અને તમને મેં ફર્સ્ટ ચેપ્ટરમાં ગેલેલિયોનો એક એક્સપેરિમેન્ટ પણ જે છે વિડીયોમાં મૂકેલો ફ્રી ફોલ માટેનો. તો એ ગેલેલિયો છે એ ગતિ વિશે ખૂબ જ એના તર્ક રહેલા છે. એ સમયમાં ઘડિયાળ વગર સમયનું જે માપન કરે છે, વોચ ઘડિયાળ, એના વગર એને પલ્સ ઉપર એટલે કે હાથના અથવા કાંડાના જે નસ છે, ધબકારા છે, એના ઉપરથી એ સાયન્ટિસ્ટે જે છે આટલી બધી વસ્તુ સચોટ રીતે માહિતી આપી છે, એક્સપેરિમેન્ટ કરેલા છે, એની ઇન્ફોર્મેશન આપેલી છે, અને એ રીતે એને આખી થીસીસ તૈયારી કરેલી છે. તો ગેલેલિયો જે છે એ પણ ગ્રીક પ્રદેશમાંથી જ આવે છે. ઇન શોર્ટ 16મી સદી દરમિયાન, 16મી સદી આસપાસ જે છે, 15મી સદીમાં કેપ્લર પણ આવી ગયા. તો કેપ્લરની ચર્ચા આપણે 8મા ચેપ્ટરમાં કરવાની છે, કેપ્લરના ગતિના નિયમો. તો મારું કહેવાનું ફક્ત એટલું જ છે વિદ્યાર્થી મિત્રો કે જે સાયન્ટિસ્ટો છે ગતિ વિશેની જે માહિતી મળે છે એ 16મી સદીથી શરૂઆત થવા માંડી છે, અને આખું યુરોપિયન કન્ટ્રી જે છે એના સાયન્ટિસ્ટો સતત આના વિશે મનોમંથન ચાલુ રાખે છે. ગ્રીક સાયન્ટિસ્ટ જે છે એરિસ્ટોટલ આવી ગયા, ત્યારબાદ હવે ગેલેલિયો આવે છે, અને ગેલેલિયોના ઘણા બધા એક્સપેરિમેન્ટ મેં તમને વાત કરી એમ કે વિધાઉટ વોચ એ એક્સપેરિમેન્ટ કરે છે. મારી પાસે ઘણી ડોક્યુમેન્ટરી પણ છે, તો એ તમને હું કહીશ કે ભાઈ આ વિડીયો તમે જુઓ ગેલેલિયોની ડોક્યુમેન્ટરીના, તો તમને આઈડિયા આવે કે ન્યૂટન એમાંથી ઇન્સ્પાયર થાય છે, એમાંથી કંઈક શીખે છે, અને એ આગળ ધપાવે છે. ગતિના જે નિયમો છે, આપણે જે 5મું ચેપ્ટર લેવાના છે કે ન્યૂટનની ગતિના 3 નિયમો, તમે ઓલરેડી 9થમાં ભણી ગયા છો, પણ એને આગળ ધપાવવા માટે એનું જે ઇન્સ્પિરેશન છે એ છે ગેલેલિયો. તો ગેલેલિયોના ઘણા બધા સ્ટેટમેન્ટ ઉપર એ આગળ કામ કરીને સફળતા મેળવે છે. એ પહેલાં આપણે ગેલેલિયોની જે છે એ થોડી ચર્ચા કરી લઈએ કે ગેલેલિયોનો શું રોલ પ્લે થાય છે અહીંયા. અને બીજી તમારી જાણ માટે, ઇન્ફોર્મેશન માટે તમને એક વસ્તુ કેવી છે વિદ્યાર્થી મિત્રો કે આ જે સમય છે 16મી સદીની આસપાસ, તો એ આસપાસ યુરોપિયન કન્ટ્રી એટલે કે ગ્રીક પ્રદેશ છે આખો, તો એ દરમિયાન ત્યાં ઘણી બધી ઓર્થોડોક્સ એટલે કે રૂઢિચુસ્તતા જોવા મળે છે કે ત્યાં સાયન્ટિસ્ટો દ્વારા જે એના સ્ટેટમેન્ટ આપવામાં આવે છે તો એનો કોઈ સ્વીકાર કરતો નથી. એ પ્રદેશમાં કોઈ વ્યક્તિ એને સ્વીકાર કરતા નથી, અને એને તેમના સમાજમાંથી અથવા તો કોઈ સોસાયટી, એની જે કમ્યુનિટી છે એમાંથી, એના શહેરમાંથી પણ દૂર કરવામાં આવે છે. આટલી હદે ત્યાં રૂઢિચુસ્તતા હતી. ત્યાં સાયન્સ કરતાં જ રિલિજિયન એટલે ધર્મને વધારે મહત્ત્વ આપવામાં આવતા, અને એ દરમિયાન આ બધા સાયન્ટિસ્ટોને ઘણી બધી સ્ટ્રગલ પણ કરવી પડતી, તેમને જે છે એ ભટકવું પણ પડતું. તો એ બધું ડોક્યુમેન્ટરી અથવા તો ઘણા એવા મૂવી છે તમે જુઓ, તો આ બધી સાયન્ટિસ્ટો જે છે ઘણા બધા સંઘર્ષો કરીને આવી બધી પરિસ્થિતિમાંથી પસાર થઈને શૂન્યમાંથી સર્જન કર્યું છે. અને અત્યારે તમે જુઓ તો ગતિની વાત તમે કરો તો એના ઉપયોગો તમે જુઓ અત્યારે, તો તમે તમારી નજર સમક્ષ જ છે કે કોઈ વ્યક્તિને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો એ આરામથી કોઈ પણ
સુવિધા દ્વારા એ સર્વિસ દ્વારા પહોંચી શકે છે, જેમ કે બસ, ટ્રેન છે, પછી પ્લેન છે, જેટ પ્લેન છે. તો આ બધી વસ્તુ ત્યારે શક્ય બની છે કે જ્યારે આ બધા નિયમો અને એના ઉપયોગો જ્યારે લાગુ પાડવામાં આવ્યા. તો આપણે અત્યારે પ્યોર સાયન્સની ચર્ચા કરવાની છે. આટલું ઇનફ છે, આટલી ઇન્ફોર્મેશન ઇનફ છે તમારે. પણ તમે થોડું તમારી રીતે સફારી છે, એવા ઘણા સાયન્સ મેગેઝિન છે, સાયન્સ ડિસ્કવરી પર એની ઘણી ડોક્યુમેન્ટરી આવતી હોય, તો તમને કહેવાનું કારણ એ છે કે તમે થોડું જુઓ તો તમને થોડો વધારે ખ્યાલ આવે અને તમને સાયન્સમાં અને ફિઝિક્સમાં ખાસ કરીને વધારે રસ પડે. એવી ઘણી બધી પ્રવૃત્તિ પણ આવે છે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એક્સપેરિમેન્ટ આવે છે કે જે તમે હોમ રિમાઇન્ડીસ એટલે કે ઘરે બેઠા કરી શકો. ચલો હવે ગેલેલિયોની આપણે થોડી ચર્ચા કરીએ કે ગેલેલિયોનો જે છે ગતિ અંગે ગેલેલિયોના ઢળતા સમતલનો પ્રયોગ. ચલો તો આ એક્સપેરિમેન્ટ જે છે ગેલેલિયોએ એ ટાઈમમાં કરેલો છે કે જ્યારે એની પાસે વોચ પણ હતી નહીં. તો ગેલેલિયોના એક્સપેરિમેન્ટ, ગેલેલિયોનો પ્રયોગ ગતિ અંગે ગેલેલિયોનો પ્રયોગ. ચલો ગતિ અંગે ગેલેલિયોનો શું એક્સપેરિમેન્ટ છે એ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો ગેલેલિયોનો કુલ 2 પ્રયોગ કરવામાં આવેલા છે. એમાં પહેલા પ્રયોગની વાત કરીએ. આ કાંઈ પ્રશ્ન સ્વરૂપે તમારે કોઈ વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. આ ખાલી ઇન્ફોર્મેશન જ છે ટેક્સ્ટબુકમાં ઇન્ટ્રોડક્શન પછીના ક્વેશ્ચન આન્સર છે, પણ આના કંઈ ક્વેશ્ચન આન્સર તમારે સમજવાના નથી. ગતિના નિયમોથી જ તમારે જે છે એ ખાસ ફેરબુકમાં લખવાનું છે. આ ફેરબુકમાં ના લખો તો પણ ચાલશે, તમારે ઇન્ફોર્મેશન તરીકે લખવું હોય તો ચાલશે, પણ આને ફેરબુકમાં ન લખો તો પણ ચાલશે. તો આ ખાલી એક જસ્ટ ઇન્ફોર્મેશન છે અને એક પ્રવૃત્તિ આપી છે તમને કે એનો એક્સપેરિમેન્ટ શું હતો ગેલેલિયોનો. તો આ રીતે કોઈ એક ઢાળવાળો રસ્તો ઇન્ક્લેન પ્લેન જેને કહેવાય, તો ત્યાં ઉપરથી કોઈ એક પદાર્થ, દળ ધરાવતો પદાર્થ ને મુક્ત રીતે ત્યાંથી મુક્ત કરવામાં આવે. તો ગેલેલિયોએ એવું માર્ક કર્યું કે જેમ જેમ સમય થતો જાય છે એમ પદાર્થની સ્થાન અને દિશા બદલતી જાય છે, સ્થાન બદલતા જાય છે. ચાલો એ જ રીતે એણે આ જ એક્સપેરિમેન્ટ થોડા અલગ રીતે કરેલો છે કે આ જે પહેલો કેસ છે એનાથી વિપરીત બીજો કેસ છે એ પહેલા કેસથી વિપરીત છે. હવે જોઈએ શું વિપરીતતા જોવા મળે છે પહેલા કેસ કરતાં. તો હવે આ કેસની અંદર અહીંયા એને ઢાળ પરથી મુક્ત રીતે ગબડવામાં આવે છે અને અહીંયા એને બાહ્ય બળ દ્વારા ઉપર ચડાવવામાં આવે છે. તો જેમ જેમ પદાર્થ ઉપર ચડતો જાય એમ વેગ છે અહીંયા ઘટતો જાય છે. અને આ કેસમાં જેમ જેમ પદાર્થ નીચે તરફ ગતિ કરે એ દરમિયાન વેગનું મૂલ્ય છે એ વધતું જાય છે. તો આ પ્રકારનો ગેલેલિયોનો એક્સપેરિમેન્ટ હતો. પરંતુ અહીંયા એક વસ્તુ માર્ક કરવાની કે ગેલેલિયો જે છે એ એવું સમજાવવા માંગે છે કે હવાનો અવરોધ જો દૂર કરવામાં આવે, હવાનો અવરોધ દૂર કરવામાં આવે તો હવાનો અવરોધ દૂર કરવામાં આવે તો પદાર્થ ને નીચે પડવા માટે સરખો સમય લાગે છે.
સરખો સમય લાગે છે. સરખો સમય લાગે છે. વિદ્યાર્થી મિત્રો, તમને થોડું અધૂરું સેન્ટેન્સ મેં કીધું છે કે પદાર્થને નીચે પડવા માટે સરખો સમય લાગે છે. પણ કયા પદાર્થ? તો કે બે જુદા જુદા દળ ધરાવતા પદાર્થ હોય કે એક મોટો પદાર્થ છે અને એક નાનો પદાર્થ છે, અને એને જ્યારે ઉપરથી નીચે તરફ ગતિ કરાવવામાં આવે, મૂકવામાં આવે, અને એ દરમિયાન એક ખાસ ધ્યાન રાખવાનું છે કે હવાનો અવરોધ એટલે કે એર રેઝિસ્ટન્સ એ રિમૂવ કરવામાં આવે, ત્યાંથી દૂર કરવામાં આવે, તો આ મોટા દળવાળો પદાર્થ અને નાના દળવાળો પદાર્થ બંને એક સાથે જ નીચે આવે છે. તો આ એક ખૂબ જ અગત્યનું અને એટલું ઇન્ટરેસ્ટિંગ સ્ટેટમેન્ટ છે. ખરેખર વાસ્તવિક લાઈફમાં આપણે આવું કોઈ એક્ઝામ્પલ જોઈ શકતા નથી. વાસ્તવિક લાઈફમાં શું થાય છે કે જેનું દળ વધારે, જેનો માસ છે એ વધારે હોય છે, એ ઓછા સમયમાં એને નીચે પડવા માટેનો ટાઈમ જે છે કેવો હોય છે? ખૂબ જ ઓછો, લેસ ટાઈમની અંદર જે છે નીચે પડે છે. કારણ કે એનો જે ગુરુત્વ પ્રવેગ છે એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એ અચળ છે. એટલે એટલા અચળ પ્રવેગથી નીચે તરફ ગતિ કરશે એટલે બહુ ઓછા ટાઈમમાં નીચે પડશે. એવી જ રીતે આ કોઈ બીજો પદાર્થ છે એ સૂક્ષ્મ છે, તો એનું દળ છે એ ઓછું છે, તો એના માટે ટાઈમ જે છે કેવો લાગશે? વધારે. આ રિયાલિટી છે. પણ ગેલેલિયો જે છે એ શું કહે છે? તો કે એર રેઝિસ્ટન્સ, કે જો હવાનો અવરોધ જે છે એ જો દૂર કરવામાં આવે, એટલે કે વાતાવરણમાંથી હવાને દૂર કરવામાં આવે, આસપાસના વાતાવરણમાંથી હવાને દૂર કરવામાં આવે, તો હવાની અંદર રહેલા જે અણુઓ છે એ જે દૂર કરવામાં આવે, તો પદાર્થ દળ ધરાવતો હોય અથવા તો ના ધરાવતો હોય, બંને એક સાથે જ નીચે આવે છે. તો આ કંઈક આ રીતે ગેલેલિયોનું એક સેન્ટેન્સ હતું કે જે મેં તમને રજૂ કર્યું છે. અને આનો એક્સપેરિમેન્ટ પણ મેં તમને જ્યારે પહેલું ચેપ્ટર હાલતું ત્યારે તમને એક આખું મોકલેલો છે, BCC દ્વારા જે શૂટ થયેલો અને નાસા દ્વારા એક્સપેરિમેન્ટ થયેલો છે, ફ્રી ફોલ એક્સપેરિમેન્ટ, ગેલેલિયો એક્સપેરિમેન્ટ. એવું તમે યુટ્યુબમાં લખશો તો પણ આવી જશે. આમ ગેલેલિયો જે છે એ એવું નથી કહેતા કે બંને દળ ધરાવતા પદાર્થો, જુદા જુદા દળ ધરાવતા પદાર્થો એક સાથે જ ગતિ કરીને નીચે આવે છે. બટ ગેલેલિયોનું કોઈક એવું મંતવ્ય છે, એવું સ્ટેટમેન્ટ છે કે કોઈ પદાર્થને જો ગતિ કરાવી હોય તો એ આ જ રીતે પડે છે. જેનું દળ વધારે એ ઓછા સમયમાં નીચે પડશે, અને જેનું દળ ઓછું છે એ વધારે ટાઈમ લેશે નીચે પડવા માટે. પણ એ એવું સમજાવવા માંગે છે કે ગતિ દરમિયાન કોઈ હવામાં ગુરુત્વાકર્ષણ શબ્દ બોલતા નથી. સમજો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણ શબ્દ, ગ્રેવિટેશનલ ફોર્સ એ ન્યૂટન દ્વારા અપાયેલો છે, ગેલેલિયો દ્વારા નહીં. ગેલેલિયો દ્વારા અપાયેલો નથી, ન્યૂટન દ્વારા શબ્દ અપાયેલો છે, ગ્રેવિટેશનલ ફોર્સ અથવા તો ગ્રેવિટેશનલ ફિલ્ડ. તો આ તમે ખાસ ક્લિયર કરજો. તો જે સ્ટેટમેન્ટ છે ગેલેલિયો માટેના, ગતિ માટેના, તો એ આ જ રીતે કંઈક છે કે જો વાતાવરણમાંથી હવાનો અવરોધ દૂર કરવામાં આવે ત્યારે, જો વાતાવરણમાંથી હવાનો અવરોધ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે. હવે આનું એક બેસ્ટ એક્ઝામ્પલ તમારે જોવું હોય, બેસ્ટ એક્ઝામ્પલ કે તમે આ વસ્તુ જે એનું સ્ટેટમેન્ટ છે એ જો તો એનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો પણ જોઈ શકો છો. ઇન શોર્ટ એક બીજો શબ્દ પણ આને આપેલો છે કે અવરોધ દૂર કરવામાં આવે, હવાનો અવરોધ અથવા તો વાતાવરણમાં રહેલો
માં રહેલું ગતિને અવરોધતું ઘર્ષણ બળ, જો સમજો વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ બળ, તો પદાર્થની ગતિ થાય છે હવામાં થતી હોય, આપણે ચાલીએ એ તો સમજ્યા કે આપણે ચાલી જઈએ એટલે એક ઘર્ષણ થાય છે આપણા પગ અને ગ્રાઉન્ડ સાથે એક પ્રકારનું ઘર્ષણ થાય છે, સંપર્કમાં આવીએ છીએ, એ ઘર્ષણ બળ તો સમજાણું. પણ આ એવા ઘર્ષણ બળની વાત કરે છે કે જે વાતાવરણમાં રહેલી હવા છે એની સાથે કોઈ પદાર્થ હવે જ્યારે હવામાં ગતિ કરતો હોય એવા પદાર્થ માટેની વાત કરે છે, જેમ કે એરોપ્લેન છે, એક્ઝામ્પલ તરીકે એરોપ્લેન છે, પ્લેન છે, પછી હવામાં ફેંકેલો બોલ છે. તો એ દરમિયાન તો કોઈ પણ સપાટી સાથે તો અથડાતું નથી, ફક્ત હવામાં જ હોય છે. તો પણ શું એને ઘર્ષણ બળ લાગે? તો કે હા, હવાનું ઘર્ષણ બળ લાગે છે. અને હવા છે એ દળ પણ ધરાવે છે, એ તમને ખબર છે, કારણ કે હવા છે એ વાયુઓની બનેલી છે અને બધા ગેસ પાર્ટિકલ જે છે ભલે સૂક્ષ્મ પણ દળ ધરાવે છે. તો દળ ધરાવે છે એના કારણે એક ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને ઘર્ષણ ઉત્પન્ન થવાના કારણે પદાર્થ જે છે એ ગતિ કરી શકતો નથી અથવા તો ગતિમાં ઘટાડો થાય છે. એટલે પદાર્થને સતત ગતિમાં રાખવા માટે અથવા તો ગતિ વધારવા માટે એ ઘર્ષણ બળ વિરુદ્ધ, એટલે કે હવાની ગતિ જે હોય એ વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે. ચલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આના ઘણા એક્ઝામ્પલ પણ તમે જોયા હશે કે તમે જ્યારે સાયકલ ચલાવતા હોય, સ્કૂલ ટાઈમ દરમિયાન નાના હોય સાયકલ ચલાવતા હોય એ દરમિયાન જો તમારા વિરુદ્ધ દિશામાં રહેલો પવન હોય, તમે દક્ષિણથી ઉત્તર તરફ જતા હોય અને પવન જે છે એ ઉત્તરથી દક્ષિણ તરફ હોય, એટલે કે એક્ઝેક્ટલી સાયમલ્ટેનિયસલી તમે જુઓ તો બંને જે છે એ વિરુદ્ધ પ્રકારે થયું કે તમારી ગતિ અને હવાનો જે પવન છે એની ગતિ બંને પરસ્પર વિરુદ્ધ છે. તો વિરુદ્ધ હોવાથી તમારી જે છે એ વધારે બળ લગાડવું પડે છે, એટલે કે ઘર્ષણ બળ વધી જાય છે. તો હવામાં પણ ઘર્ષણ બળ શક્ય છે. ચાલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ ઘર્ષણ બળ, આની જે અવરોધ માટેનું બળ છે એનું મેં અહીંયા તમને સમજાવ્યું છે ઘર્ષણ બળ માટે. ચલો, હવે આનું એક્ઝામ્પલની આપણે વાત કરતા હતા ત્યાંથી પાછું આપણે કન્ટિન્યુ કરીએ અને આજનો લેક્ચર છે એ કમ્પ્લીટ કરી. તો શું કહે છે ભાઈ એક્ઝામ્પલ? તો એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો તમે હવે જ્યારે કોઈ વોટર પાર્ક અથવા તો સ્વિમિંગ પુલમાં જાઓ તો ત્યાં એક રાઈડ હોય છે જુદી જુદી. તો આવી એક રાઈડ છે, એમાં તમને ખબર હોય તો આવા એક પ્લાસ્ટિકના હવા ભરેલા 8 શેપ, આઠડો જે છે એ શેપની અંદર 2 વ્યક્તિ આગળ અને 2 વ્યક્તિ પાછળ બેઠા હોય છે. હવે એ જે ગતિમાં આવે, નીચે જે આવે છે એ આખું વ્યક્તિ સહિત ગતિમાં આવે છે, એ દરમિયાન તમે જુઓ તો હવાનો અવરોધ ઓછો હોય છે. એટલે હમણાં આપણે આ એક્ઝામ્પલમાં વાત કરીએ એમ કે હવાનો અવરોધ દૂર કરવામાં આવે, તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે હવાનો અવરોધ છે એમાં દૂર થઈ જાય છે, કારણ કે હવાનો અવરોધ આવતો જ નથી. આ જે પ્લાસ્ટિકની શીટ છે એ શીટ અને આ પાછળ જે બેકગ્રાઉન્ડમાં નીચે સાથે જે સંપર્કમાં આવે છે એની સાથે હવા ક્યાંય આવતી નથી. તો હવાનો અવરોધ દૂર કરવામાં આવે અને હવે એ પદાર્થને નીચે તરફ ગતિ કરાવો તો એ સમાન સમયગાળામાં સમાન અંતર જ કાપે છે. એટલે ડિસ્ટન્સ જે છે એ સમાન સમયમાં હોય, 2 સેકન્ડમાં આટલું જ સમાન ડિસ્ટન્સ કાપે છે. અને જ્યારે કોઈ ઊંચાઈ પરથી કોઈ બોલ પાડવામાં આવે તો એ આટલું ડિસ્ટન્સ કાપવા માટે 1 સેકન્ડ લેશે, પછી 1 સેકન્ડમાં એટલું જ ડિસ્ટન્સ કાપવા માટે પછીની 1 સેકન્ડ માટે જે છે એ થોડું વધારે ડિસ્ટન્સ કાપશે, પછીની 1 સેકન્ડ માટે થોડું વધારે. આ રીતે તમે જુઓ તો સમય ઘટતો જાય છે, સમય એટલો ને એટલો છે પણ ડિસ્ટન્સ જે કાપે છે હવામાં એની સંખ્યા બહુ વધારે થઈ જાય છે. એટલે કે હવાનો અવરોધ જો દૂર કરવામાં આવે તો પદાર્થ જે છે એ સમાન સમયગાળામાં સમાન રીતે જ નીચે આવે છે. હવે આ જે રાઈડની અંદર બાજુમાં કોઈ એક રાઈડ છે તો એમાંય 8 શેપની અંદર એક સીટ છે, એની અંદર સ્વિમિંગ પુલ કે વોટર પાર્કમાં આવી તમે રાઈડ જોઈ તો એમાં એક જ વ્યક્તિ બેઠો છે અને અહીંયા 4 વ્યક્તિ બેઠા છે. અને હવે એ બે એક સાથે જો નીચે તરફ ગતિ કરે તો બંને માટે લાગતો સમય કેવો હશે? સમાન હશે. તો શા માટે સમાન હોય? કારણ કે ત્યાં ગતિને અવરોધકતું બળ નથી, ગતિને અવરોધકતું બળ નથી અથવા તો ઘર્ષણ બળ લાગતું
નથી. હવા દ્વારા જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે એ ઘર્ષણ બળ લાગતું નથી. તો આ બધા એના બેસ્ટ એક્ઝામ્પલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ઘરે એક્સપેરિમેન્ટ કરી શકો છો આ પ્રકારના ઘણા બધા. અને આના પરથી જ પણ ગેલેલિયો જે છે એ એવું માનતા હતા કે હવાનો અવરોધ, ગુરુત્વાકર્ષણ શબ્દ નહીં પણ હવાનો અવરોધ શબ્દ બહુ બોલતા, કે જો હવાનો અવરોધ વધારે હોય તો કોઈ પણ દળ ધરાવતો પદાર્થ ઝડપથી નીચે આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. ગેલેલિયોની જે સમજવા જેવું છે ગેલેલિયોની બધી વસ્તુ, પણ અમુક વસ્તુ સ્પષ્ટ ન આપવાના કારણે તે એટલા બધા પ્રચલિત ન થઈ શક્યા, એટલા બધા પોપ્યુલર ન થઈ શક્યા ન્યૂટન અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનના કમ્પેરિઝનમાં. પણ એ સમયમાં વિધાઉટ ટેકનોલોજી અને એ જે થોટ, શૂન્યમાંથી જે સર્જન કરવું, એ જે થોટ આવવો જોઈએ કે આ હવાનું ઘર્ષણ છે એના કારણે પદાર્થ ઝડપથી નીચે પડે છે, તો એ બધું આપવું એ બહુ જ અગત્યનું છે, જરૂરી છે. એવો કોઈ ખ્યાલ આવવો પણ જરૂરી છે. તો એ દ્વારા જે છે એ સમજો તો ઘણું બધું એમણે સેક્રિફાઈસ કરવું છે આને. અને ન્યૂટન દ્વારા જે છે આની મદદથી એરિસ્ટોટલના જે રિજેક્શન છે, ગેલેલિયોનું જે રિજેક્શન છે, એના પરથી એને ધ્યાન રાખીને આગળ જે છે એ મહેનત કરીને એના ગતિના નિયમો આપવામાં આવેલા છે. તો એક રીતે તમે જુઓ તો જે યર ન્યૂટનની ગેલેલિયોનું ડેથ છે, એટલે એ આશરે તમે જુઓ તો 1642 આજુબાજુ છે. 42 અથવા તો 32, મને પ્રોપર ખ્યાલ નથી, પણ 1642-32 આજુબાજુ ગેલેલિયોની ડેથ થાય છે. ગેલેલિયોની ડેથ થાય છે. અને એ જ યરમાં, એટલે કે 1642 અથવા તો 1632, બહુ ખ્યાલ નથી, જોઈ લેજો તમે નેટમાં. તો આ વર્ષ દરમિયાન જ ન્યૂટનનો બોર્ન થાય છે. ન્યૂટનનો બર્થ જે છે એ આ જ વર્ષમાં છે. એટલે આપણને એવું લાગે કે ભાઈ આનું કંઈક મિસ્ટ્રી, રહસ્યમય લાગે કે ભાઈ ગેલેલિયોનું થોડું કાર્ય પૂર્ણ કરવા માટે ન્યૂટને જન્મ લીધો હશે. આઈ થિંક એવું ઘણી બધી મિસ્ટ્રી છે. આ એક નથી, ઘણા બધા સાયન્ટિસ્ટોની તમે જુઓ તો એવી રહસ્યવાળી વસ્તુ છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને હમણાં જ રિસેન્ટમાં જે સાયન્ટિસ્ટ છે એની ડેથ થઈ એ છે આપણે સ્ટીફન હોકિંગ્સ. તો સ્ટીફન હોકિંગ્સ જે છે એની જે દિવસે ડેથ છે, એટલે 23 માર્ચના દિવસે ડેથ છે, તો એ જ ડેથમાં એ જ સબ્જેક્ટ પર સાયન્ટિસ્ટ જે છે એ કામ કરતા, એ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. તો એનો બોર્ન જે છે એ પણ 23 માર્ચના જ છે. તો એક રીતે જુઓ તો આ આંકડા છે એ એક મિસ્ટ્રી, રહસ્ય છે. આવા ઘણા બધા સાયન્ટિસ્ટો સાથે આવી રહસ્યમય વાતો ઘણી બધી રહેલી છે. પણ ઇન શોર્ટ આપણે એ ખાલી તમને એક સમજાવવા માટે અથવા તો ઇન્ટરેસ્ટ જાગે ફિઝિક્સમાં એના માટે વાત કરી. તમે થોડુંક હિસ્ટ્રી સાથે સંકળાઈ જાઓ કે ભાઈ ન્યૂટન જે છે એનું કાર્ય કરવાનો સમય દર છે એ કયા વર્ષમાં છે, ગેલેલિયો માટેનો ક્યારે છે, અને તમને થોડો ખ્યાલ આવે. તો નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું. ચાલો, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ.